राम विना रघुनाथ विना अपना कोई नहीं। अद्भुत बात करी कबीर साहेबे। बात એ બહુ સાચી છે। દુલા કાગ એક જગ્યાએ બોલ્યા છે કે ભારતનો ભિખારી માગવા આવે તો દેવાય એટલું દેજો, પણ ન દેવાય તો રંજ ન કરતા। આ દેશમાં બે વર્ગ છે, આપણા દેશમાં ભારતમાં। એક અતિ શ્રીમંત જેને નાખે માગ નથી, અતિ ગરીબ જેને ખાવા કાંઈ નથી। બેના વિચારો હરખ્યા છો। સુખી માણસ એમ જ વિચાર કરે છે કે હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે। ગરીબો એમ જ વિચાર કરે ભૂખ લાગે પણ હું કરીએ, ભૂખ લાગે પણ કરવું હું। જેને ખાવા ઘણું છે એને ભૂખ નથી લાગતી, જેને ભૂખ લાગે છે એને કાંઈ ખાવા નથી। બે દુખીના ડાળિયા છે। તો સુખી કોણ? આપણા વડવાઓ સુખી હતા। એક ડુંગળીના ગાંઠિયારે બે રોટલા ખાઈ જતા, પાણાનું ઉશીકું કરીને હુઈ જતા, ભૂખ લાગતી હતી, નીંદરે આવતી હતી। મારી તમારી પરિસ્થિતિ એ છે, એર કન્ડિશન રૂમ છે પણ ઊંઘ નથી આવતી, 32 ભાતના ભોજન છે પણ ભૂખ નથી લાગતી। ઓલા વિશ્વાસ હતો વડીલોને કે માના ઉદરમાં હોય 9 મહિના, જન્મ થાય એ પેલા માના હૈયામાં જે દૂધની વ્યવસ્થા કરી દે, બટકું રોટલો ખાવા નહીં દે। આ વિશ્વાસે સુખી હતા। ધોરાજીની બજારમાં તમે મોટર લઈને નીકળશો કાલે સવારે તો હોર્ન મારશો, ઢોર હટી જાય, માણસ નહીં હટે। પછી ખોબ 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 હાલ્યો જ જાય છે। એને બમ્ફર છે તે ખબર પડે કે મર્યો મર્યો નહીં, ભૂહાઈ જાય કોગદી કામમાં। એનું કારણ શું ખબર? કેપેસિટી ઉપરાંત ટેન્શન લઈને ફરે છે। ઘણા તો 24 કલાક ઇમરજન્સીમાં જ રખડે છે। લ્યો બસ આ દેશ ઉપર કરજ વધી ગયું છે। તારી ઉપર કેટલું વધુ વિચાર કર્યો કોઈ દી? માટે રામ વિના રઘુનાથ વિના अपना कोई नहीं। प्यार करी ले, प्यार करी ले, શું કોઈ તારો યાર નથી? ભલા માણા, તું પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? પણ ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી। ઘટમાં જ હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાફરો। પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો। મારે શું કરવાનું છે એ જોવાનું છે, કોક ખૂણ કરે છે એનું જોવાનું નથી। એટલે તો બેફામ તો કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી, બહુ ટૂંકો રસ્તો કાપવાનો છે, પણ આડા ધક્કા થકવી દઈએ। આ બીજાનું લઈને બેઠા હોય ને એમાં ઘણા નથી વાતો કરતા ફલાણા ભાઈ ઘઉં હારા થયા, આપણે ગયા હારા થયા, નહોતા થવાના કેમ થયા છે? ન થાય? ફલાણા મહેનત કરી છે ને ઘઉં ન થાય? તારી જેમ સુલાની આગમણીમાં ટાંગા ભરાવીને બીડીઓનો હાંધા નથી કર્યા એને। મહેનત કરીને તો ફળ મળે ને ભાઈ। હે ગીતાએ એમ કીધું છે કે કર્મ કર, ફળ દેવું ન દેવું મારા હાથની વાત છે। હે બસ આને તો બીડીયું ખેંચવ્યું। હા હા, મેં એક જણાનો હોકો પીતા જોયો। હોકો ઓસરીમાં પીડ્યો તો નોઝલ લાંબી કરીને ફળિયામાં બેઠો હતો, અને આમ અવળું જોઈને ગુડડાટી બોલાવી રહ્યો। મેં કીધું આમ કેમ? મન કે વ્યસન થી શેટા હારા। આવા તો અરસ કરે પાછા। 10,000 ની મેદની બેઠી હોય, એમાં કડક શબ્દોમાં સૂચના આપ્યો હોય કે બીડી પીવાની સખત મનાઈ છે, અને બીડીનો બંધાણી વિષયમાં બેઠો હોય। હવે બીડીની કિંમત શું? કુકલ પાંદડાનું ભૂંગલું, પણ એની તાકાત તમે જોઈ છે? 3.5 મણની કાયા બહાર કાઢ્યો। હાલ ઉઠ, ઉભો થા, બહાર નીકળ ને મને પી, અને આ હાલ્યો જાય જણ જેવો જણ, ગદબની માં બકરી હાલી જાય એમ। હા હા હા, વ્યસને માણાને પરાધીન બનાવી નાખ્યો। પછી ચા હોય, બીડી હોય, દારૂ હોય, વ્યસન તો આપણા મહાપુરુષો એમ કીધું શાસ્ત્રોનું રાખો, ધર્મનું રાખો, નીતિનું, દાતારીનું હોય। હે મને કિશોરભાઈ રમેશભાઈ વાત કરતા હતા કે સુકન અપસુકનમાં માં એમના માતુશ્રી બહુ માનતા। એમ હાવ સાચી વાત છે। એક
કવિ એમ કે કવિ એટલા બધા છે. એમ એક રાજાને એમ થયું કે ચારણના 4 દીકરાને જન્મથી તમે જેલમાં પૂરી દો, જન્મથી. અને કવિ જન્મે છે કે કવિ બને છે એ મારે જોવું છે. એટલે ચારણના 4 દીકરાને જન્મથી આમ કેદમાં પૂરી દીધા. ભાઈ જગતની કોઈ હવા ન્યા ન જાય. અને 20 વર્ષના થયા ને એટલે 4ને બારા ખેંચ્યા રાજાએ. અને પેલાને એક એકને પૂછ્યું કે હું પૂછું એનો જવાબ આપજો. એટલે કવિ જન્મે છે કે કવિ થવાય છે? એટલે પૂછ્યું. એકને બારો કાઢી, કુશળમાં કુશળ? એટલે એને દોહો કીધો, કુશળ નહીં ડેરા ડુંગરા, કુશળ નહીં ધરતીની આબ, તો માનવિયા કુશળ કહા છે, હો તો પાણી હુંદા ગાભ. મહારાજ, ડેરા ડુંગરાને જો કુશળતા ન હોય તો માનવનો દેહ એમાં કુશળતા ક્યાંથી હોય? હે જાઓ દીધો ને બીજા ના કુશળ તો કે આવતડાને છીક્યો પછી દીધો રોય, એમે એવે હકને આવ્યા રાજા, કુશળ ક્યાંથી હોય? માના ઉદરમાંથી બાળકનો જન્મ થાય એટલે પેલી છીક આવે છે એમ કહેવાય છે. છીક આવે પછી રોવા માંડે, ઉવા ઉવા તું ક્યાં હું ક્યાં, તું ક્યાં હું ક્યાં, પછી થાય. પેલા છીક આવે. છીકને આપણે અપશુકન ગણીએ છીએ. અપશુકન સુકન છે હો, પણ એ કુદરતી થાય તો ઉભા ન કરાય. સુકન કોને કહેવાય? આપણે હાલીએ ને કોક એમ કે દહીંને રોટલો ખાઈને જાવ ને, એ સુકન કહેવાય. પણ કાલ 12 ગામ જાવું ને સાંજે જમવીને બેઠા હોય એને ઉભા કર્યા કહેવાય. તમે ડેલી બહાર નીકળો અને દીકરી હામી ચડે એ સુકન કહેવાય. અને ઘણા તો દીકરીને દોહ્યું દઈને દુકાન મોકલે કે હું બહાર નીકળું એટલે મારે હામી આવી છે, સુકન લઈ લઉં એમ. 10 જેટલો લાભ જડ્યો એમાં. પણ ઘણા એને મેં જોયા લ્યો આમ ડેલી બહાર નીકળે ને પછી આમ સુકન આવે આમ આમ જોવે સારી કરે, પછી કે ઓલી ગાને મારો તો લાકડી આની કરે, જીકો જીકો બડો જીકો એક. એટલે હું ગાને બડો મારે એટલે ગા આમણી આવે ને ભાઈ સુકન લઈએ એમ. ખટારામ ભરડાઈ નહીં જાય ક્યાં? આવા સુકન લે એના કરતા. ઘણા તો હાલ્યા જાય ને પછી મીંદડી આડી ઉતરે એટલે તરત જ કે આહો મીંદડી આડી ઉતરી. પણ મીંદડી આડો તું ઉતર્યો જોયું? મીંદડી મરી ગઈ હોય કોઈ ભાડમાં બિચારી. તો આપણા સુકન કોકને થાય કે ન થાય એનો રંજ ન કરતા પણ અપસુકન થાય એવું જીવન ન જીવવું જોઈએ, એમ આપણા મહાપુરુષો કહે છે. એટલે કીધું રામ વિના રઘુનાથ વિના. હજી આમાં હજી સારવાર ચાલે છે? આમ કેસ કમ્પ્લીટ થઈ ગયો હે? ઓહો એમ છે, ઘટે છે. સરસ, વાંધો નહીં. બસ કરવું છે. આમાં ઘણી વાર પથારી કરતા હવાર પડી જાય હું કઈ એમ. રામ વિના રઘુનાથ વિના. અને એ કડી મને બહુ ગમી. જટા પછાડી પત્ની કહે, મારી જોડી કોણે તોડી. કહત કબીર, જેને જોડી એને તોડી. અખિલ બ્રહ્માંડના માલિકની રચના અદભુત છે. તો ઈ માનું રૂપ છે. માઈ માં છે, બીજા વગડાના વા છે. 52 અક્ષરની મારી પાસે માનો અક્ષર ન હોય તો 52 અક્ષર નકામા છે. અને ગામડાની બહુ મજાની કહેવત છે કે કોઈ પણ નો બાપ મરજો પણ માં ના મરજો. માં અમૃતનું ઝાડ છે. જ્યાં લગી મલિન માં ત્યાં લગી પરમેશ્વર પણ પશુ રહ્યો. ઈ જાયો જસોદાને પછી કાન કેવાનો કાગડા. જ્યાં લગી મલિન માં ત્યાં લગી પરમેશ્વર પણ પશુ રહ્યો. ભાઈ છત્રપતિ શિવાજી એના માં જીજાબાઈ જયારે ગુજરી ગયા ત્યારે શિવાજી 6 મહિનાનું છોકરું રોવા મળ્યા. કોકે એમ કીધું, શિવાજી તમે તો હિંમત રાખો. તેથી ભારત વર્ષનો છત્રપતિ શિવાજી એટલું બોલ્યા હતા કે મને છત્રપતિ શિવાજી ઘણા કહે, મને મહારાજ શિવાજી ઘણા કહે, પણ શિવા હુઈ જાય કેનારી હોય ગયા. માનાજી તુકારાની મીઠપ છે ને, હે પૃથ્વી ભણશે પધારો, બીજાને ભણશે બાપ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. માનાજી તુકારાની મીઠપ છે ને. મોટી મારડ કે પીપળિયા કે આજુબાજુનું ગામ તમે જોજો, આ તો એક
કુબામાં રહેતી હોય માં હોય, ભાતે ભાતે તેને ઠીકડા હોય, વિધવા જીવન જીવતી હોય, દીકરા હાથમાંથી 5 રૂપિયાની નોટ જટીને ધોરાજી વયો જાય, પોતે આખો દી એમને કાઢી નાખે, અને હાજે દીકરો ન આવે એટલે ગામના પાદરમાં આમ નેજું માંડીને જોતી હોય, મારા દીકરાને ભાલ્યો કોઈ, સવારનો વયો ગયો હજી નથી આવ્યો. આહા હા, ઈ માં. ટીવીમાં જોયું છે ને, ગયા રવિવારે ને આગલે રવિવારે ભારતનો ભીષ્મ જેથી ધરતી ઉપર ઢળી પડ્યો બાણસૈયાની પથારી ઉપર, તે માં ગંગાએ આવીને ખોલામાં માથું લઈને એટલું કીધું, ચલીએ બેટા મેરી સાથ. પછી ભીષ્મની માં હોય કે મારી અને તમારી કુબામાં ઝૂંપડામાં રહેનારી માં હોય, માઈ માં છે. કોઈ પણ માં મરણ પથારી પડી હોય, તમે જોજો, જમને જીવને વાદ હાલતો હોય, નાડ્યું તૂટતી હોય, નાજીને એટલું પૂછજો કે માં તમને કોની ચિંતા થાય, તો શું કહેશે ખબર? મોતે નાડ્યું માંડ્યું, જમ જડાફા ખાય તો એને છોરુની ચિંતા થાય, એને કેમ વિહરીએ કાગડા. મારા છોકરાઓનું શું થાય છે? આ માં છે, અદ્ભુત માં છે. એટલું નહીં, પણ કોઈ ટાંકણાથી ઘાટ ઘડી શકાય. ભાઈ, કોઈ ટાંકણું લઈ જયપુરના તમે કારીગરને કહો એટલે આબેહૂબ મૂર્તિ કરી દે, રામદેવ પીરની, રામચંદ્રજીની, હનુમાનજીની. કોઈ ચિત્રકારને કહો એટલે દિવાલની ઉપર કૃષ્ણની ચિત્ર ચિતરી દે કે શંકર ભગવાનનું ચિત્ર ચિતરી દે. હીરાને આપો એટલે તોલ કરી શકાય, ત્રાજવે હીરાને તોલી શકાય, સોનાને તોલી શકાય, રૂપાને તોલી શકાય. અને એમ કહેવાય છે કે એકનો ઘાટ નથી ઘડાતો, એકનો તોલ નથી થતો. ઈ કોણ? કે કોઈ તાકણે ઘાટ ઘડાઈ નહીં, કોઈ ત્રાજવે તોલ તોલાઈ નહીં, કોઈ ત્રાજવે તોલ તોલાઈ નહીં, કોઈ તાકણે ઘાટ ઘડાઈ નહીં. આખી દુનિયામાં મૂલવાઈ બધું, પણ માના હયાને મૂલવા જ નહીં, માના હયાને મૂલવા જ નહીં. ત્રાજવે તોલ તોડાય નહીં, કોઈ તાકણે ઘાટ ઘડાય નહીં. આખી દુનિયામાં મૂલવાય બધું, પણ માના હૈયાને મૂલવા જ નહીં, માના હૈયાને મૂલવા જ નહીં. પછી વિધવા બાઈ છે, એક દીકરો છે, ઉંમર નાની છે, પરિસ્થિતિ શું છે? આબુ હતો નીચે ધરતી હતી, એને ચારે કોર અંધકાર હતો, એને યુવાનીનો પડકાર હતો, એને યુવાનીનો પડકાર હતો. પછી એને પતિ સાથે મરી જાવું હતું, તેમ છતાંય જીવવું પડતું હતું. કારણ એના ખોલામાં બાળક રમતું હતું, એના ખોલામાં બાળક રમતું હતું, એના ખોલામાં બાળક રમતું હતું. મરી જવું તું પણ મરવું નથી, કારણ મારા દીકરાને મોટો કોણ કરશે એટલા ખાતર. ઈ માં. માનો પ્રેમ મારા તમારા માણામાં હોય એવું નથી, જનાવરમાં એવો હોય છે. એ તો એની ભાષા આપણે સમજી શકતા નથી. કુંજુ આવે છે આપણા દેશમાં, કુંજુ દરિયામાંથી અમુક ઋતુ આવે ત્યારે. એ કુંજુને જયારે એમ કહેવાય છે પારાથી આમ પાંજરામાં પૂરી દીધી, પછી કકલાટ કરતી હતી. શું કહેતી હતી? કે અમ બચલા તણી આખું તેદી નહોતું ઉઘડ્યું, અમને જાવા દે જીવત્યું એકવાર જોવા મુખડ્યું. વીર શિકારી હાંભર અમારા દુઃખની દાટડિયું, પોટા પરદે હણતણા અમારી જોહે વાટડિયું. અને એક કામ કરશું, ડોક લાંબી કરી કરીને કકલે કુંજળિયું, કે ઉડીને પાછી આવીશું પછી ચીરજે ચાંબડિયું. અમારા ચામડા ચીરી નાખશે પણ અમારા બચલાને મળી આવવા દે. પશુમાં પ્રેમ છે.
હરણી જંગલમાં ચારો ચરવા ગઈ અને આમ પારાધીની નજર પડી, પણ નજર પડતા તો ઠે 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 કરતું બાણ ચડાયું, બાણ છોડાય પાલા પારાધી એટલું કીધું પારાધીને હરણીએ કે મારી નાખે એમાં વાંધો નથી, પણ તાજા જન્મેલા બે બચલાને બખોલમાં મૂકીને આવીશું અને ઘૂંટડો ધાવણ થવાનું. પાછી તું નહીં આવે કે ન આવું તો મારો કલયુગમાં અવતાર થાય. હે આ યુગના એને સોગન હરણી ખાધા છે, પણ આવીશ તો ચોક્કસ આવીશ, પણ ધાવણ ધવરાવી આવું. એ બે બચલાને ધવરાવવા માટે બખોલમાં ગઈ હરણી. બે બચલા એટલું બોલ્યા, કેમ ભૂખે પેટે આવી માં? બેટા તમને ધાવણ ધવરાવવા આવી છું. કેમ? કાળના કોળિયામાંથી છટકીને આવી છું. પારાધીને એક વચન આપીને આવીશું. કેમ? અમે ધાવણ નહીં થાવીએ. શું કામ? તારા ધાવણ ઉપર કાળનો પડછાયો પડી ગયો છે, અમે તારી હારે આવશું. પારાધીને એકરાર કરીને કહેશું કે પેલા અમને મારીને પછી અમારી માને મારી. હરણી કીધું, પણ વેણ આપણું જાય છે. ના, ન જાય. છોકરા હાલી નીકળ્યા હારે ભાઈ. અને આમ પારાધી સામે બાણ ચડાવી, પેલા એક બચલું આગળ આવીને એટલું બોલું, પારાધી પેલા અમને મારી નાખજે. કેમ? અમારી માને પછી મારજે. શું કામ? અમારી માને મોરી મારી નાખીશ તો અમે અમારી માને સ્વર્ગમાં નહીં ગોતી શકીએ, પણ અમને મોરી મારી નાખીશ તો અમારી મા અમને સ્વર્ગમાં ગોતી લે છે. ઈ મા છે. એટલું નહીં, પણ 2 વર્ષ પહેલાનો એક શિવરાતના મેળાનો પ્રસંગ કહું. એક બાઈ શિવરાતના મેળામાં મેળો કરવા માટે આવેલી. ગરીબ બાઈ હતી, ભાતે ભાતે થીગડા હતા, ઝૂંપડામાં રહેનારી હતી. મેઘાણીએ લખ્યું છે ને કે હાથ માળની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ, કોક દીક ઝૂંપડાની મારી પાસે નજર કરો, તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે. આમ દીકરાને તેડીને શિવરાતનો મેળો કરતી હતી. આમ એક દુકાને આમ પાસ થતી હતી. એ દીકરો એમ કહેતો હતો કે માં એક રમકડું મને લઈ દઈશ. તેથી મેળો કરવા આવનારી બાઈના ખિસ્સામાં 1 પૈસો નહોતો, પણ દીકરો રાજી રહી. આખી જગત મેલે જાય છે એટલે હું જાઉં. ખોટે ખોટે એમ કહેતી હતી કે બેટા આગળથી લઈ દઈશ તને. બીજી દુકાન આવી. માં આ એક મને પોપટ લઈ દે ને. ખાખમાં બેહાડીને ફરતી હતી. શું માનું ઋણ છે ભાઈ? માનું ઋણ કોઈ દી દીકરો ચૂકવી શકે નહીં. આંખમાં હું આવે, દીકરાને ખબર ન પડે, એમાં હુંડા પાડી નાખે. ત્રીજી દુકાન આવી કે માં હવે આ એક ઢીંગલી મને લઈ દે ને. એની પાછળ એક સજ્જન માણસ વયો જતો હતો, શ્રીમંત માણસ. એને એમ થયું કે આ મા દીકરો ગરીબ છે, મેળો કરવા આવ્યા છે. હું જોઉં છું ક્યારનો એક દુકાનના બાના બતાવે છે. એની માના ખિસ્સામાં પૈસો નથી એટલે એમ કહે છે કે આગલી દુકાને લઈ દો. એટલે બાજુમાં જઈને એટલું બોલ્યો એ માણસ, શ્રીમંત સંસ્કારી માણસ, બેન આ ઢીંગલી તારા દીકરાને લઈ દે, હું પૈસા આપી દઈશ. હે હું આપી દઈશ. તેથી શિવરાતના મેળામાં ઉભેલી બાઈ એટલું બોલી હતી કે ના ભાઈ, હું તમને ઓળખતી નથી. કે બેન ન ઓળખતી હો તો કાંઈ નહીં, હું તારો ભાઈ છું, તું મારી બેન છો, અને ઢીંગલી દઈ દે, પૈસા હું આપી દઈશ. તેથી ઈ બાઈ એટલું બોલી હતી કે ના બાપા, તમે પૈસા આપો ને મારો દીકરો ઢીંગલી લે ને આ દુનિયા જોવે તો હું સમજે લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં. દો રંગની દુનિયા તણા ધોખા કદી તરસ્યો નહીં. બાપ અવલા વિચારો કરે એના કરતા મારે ઢીંગલી નથી લઈ દે, હું આગળથી લઈ. આટલી જ આ ચર્ચા કરે એ શ્રીમંત બાઈ અને છોકરો. એમાં કોઈક ઢોર પડ્યું મેદનીમાં મેળામાં. એ 2 ભાગ પડી ગયા મેળાના. બન્યું એવું, માં દીકરો નોખા પડી ગયા. એક મેદનીમાં માં જતી રહી, બીજી મેદનીમાં છોકરો જતો રહ્યો. પણ છોકરો જે મેદનીમાં ગયો 3-4 વર્ષનો, માં મીંડો કરવા, ત્યાં જોલો શ્રીમંત માણસ ગયો. દુકાન પણ એ જ જગ્યાએ હતી. અને તરત તેડી લીધો. શ્રીમંતને એમ થયું કે ના હવે આને હું બિચારાને લઈ દઉં. એ તેડી લીધો શ્રીમંત માણસે. તેડીની દુકાને જઈને એટલું કીધું કે લે બેટા કઈ ઢીંગલી જોઈ છે? તેથી દીકરો એટલું બોલ્યો તો ઢીંગલી નથી જોતી, મને મારી માં જોઈ છે, અને મારી માં જોઈ છે. ઈ જે માં છે એ અમૃતનું ઝાડ છે. મોટા કરીને માં તારે ખોલેથી અમને કહતા કર્યા, તો પાછો ખોલો ખૂંદવાને અમને કરીને બાળક કાગડા. મોટા કરીને માં તે તારે ખોલેથી અમને કહતા કર્યા.